હવે ખીજાતી નહીં, બાકી હું વયો જઈશ. ઉસ્તર હતા પ્લસ કટારિયા હતો મારો ભેગો. ગાઈસ મેં હમણાં ખબર તમને બ્રેડ આરે હું ચીઝ ખાતો હતો. મારી મમ્મીએ ચીઝ જવા દીધું હતું ગદનું. જો આ દાબી ગયું મારું ચીઝ. એ ભડવા મારા ભાગનું. તારા બાપાનું નથી ચીઝ. એ આ ફોઈતરા હોટું ખાઈ ગયું. તારો બાપ પ્લાસ્ટિક છે ઈ. ઓ સેટ એને હરી તો કરાહે ને હમણાં એ કરશે. ચીઝની ચોરી યાર, ચીઝની ચોરી. અને એમાંય આવા લુખા ભર્યા હોય ને ગલીમાં. જો ભાઈ આ હે દવા ફાકી છે એક પ્રકારની. આમાંથી 2 ચમચી પાણીમાં પલાળ દેવાની. આમાંથી 2 ચમચી પાણીમાં પલાળ દેવાની. પછી એ 2 ચમચી આખી રાત પલાળાઈ ગઈ. સવારે એ પાણીને ગરમ કરવાનું, પછી એને ગાળવાનું, પછી એ પાણી આરે 3 ટીકડી દવા પી લેવાની. આવું સાંજે કરવાનું, સવારે કરવાનું. તો હાલો ભાઈ આ ફાકી નાખ દવામાં એને મસ્ત રીતે પલાળી દો. ઓકે ગાઈસ, હવે સવારે જોઈએ કે ભાવે છે કે કેવું છે કડવું યાર. હેલો ગાઈઝ, રામ રામ બધાને. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ને ભાઈ પાછળ તમે કહેતા હું આ તો મારું ગ્રીન સ્ક્રીન આની પાછળ બ્લોગ બનાવે એટલે હું બેકગ્રાઉન્ડ ન દેખાય. તો કાંઈ ભાઈ અત્યારના પોરમાં ભાઈ ઓલી દવા તમને કાલે સાંજે પલાઈ રહી હતી ને એ પીધી મેં. સ્વાદ કેવો હતો ખબર તમને? છાશ કેવી હોય, છાશ મોરી છાશ મસ્ત એના જેવો સ્વાદ હતો. તો એ પી ગયો હું. એની એને 3 ટીકડી પીવાની હતી, કાળી 3 ટીકડી હતી. તો એ પી લીધી છે. એન્ડ પાછી એ રીતના જેવી રીતના એ દવા પીવાઈ ગઈ એ તરત જ એને પાછો બીજો કોસ્યો 2 ચમચી નાખીને પલાળ દેવાનું. સાંજે દવા પીવું આપણે. એન્ડ બસ કાંઈ નહીં અત્યારના પોરમાં બસ જો હજી ફ્રેશ થઈને મને આજે તો યાર કસમથી કહું રાતે 3-4 વાગ્યાનો દુખાવો થતો હતો. પૂંજાણ હું થયું તો મને તો એવું લાગે મને ગેસ થઈ જાય યાર. શું કરવું પણ યાર, ગેસ થઈ જાય તો એ સાંજે 3-4 વાગે હું ફ્રેશ થયો માંડ અને પછી નીંદર આવી. પેટમાં કોણ જાણે કંઈક ગડબડ થઈ ગઈ હતી અને કમરે ફૂલ દુખતી હતી. તો માંડ નીંદર આવી. પછી ફ્રેશ થયો ને તો 5-6 વાગે પછી પાછો ઉઠાડી દીધો મમ્મી 8 વાગ્યામાં કે હાલ ઉઠી કે દવા પીવાની. કીધું ઓકે યાર, કેટલો સ્ટ્રેસ આવી ગયો જિંદગીમાં. કાંઈ વાંધો નહીં, એવું તો આવ્યા કરે ભાઈ. હવે આ દવાથી મને તો એવું લાગે અઠવાડિયામાં તમારો ભાઈ થઈ જાય સાફ. મતલબ પથરીમાંથી બીજામાંથી સાફ નથી થવું એ. તો એક મસ્ત વસ્તુ બતાવું. એ ભાઈ તમે કીધું આમ જોઈ. વાવ, આ હું કામ પલાઈ રહી ખબર હે? આ હે તડકાનું પાણી. આવી રીતે છે ને રોજ એક બહેણી ભરીને મૂકી દેવાનું, તડકો લાગવા દેવાનો. કુલ આમ એમ લાગે કે તડકાથી પાણી ભરાઈ ગયું હોય, તડકો લાગી ગયો હોય. પછી એ પાણી બધાને ફેમિલી મેમ્બરને પી લેવાનું, ગણ ભરે. એવું બધું અમે તો એવું પ્રયોગ કરતા જ હોય નાના મોટા. ઓકે, તો હમણાં થોડુંક આ પલળી જાય ને પછી હું 1 ગ્લાસ પી લઉં. 1 ગ્લાસ તો હું આમાં થોડુંક હું પી લઉં, થોડુંક મમ્મી હાટું રાખીશ, થોડુંક પપ્પા હાટું રાખીશ. ઓકે હાલો હવે ઘરમાં ભાગી ભાઈ, તડકો લાગે ફૂલ. હા, મારી મમ્મી મને જાય ને એટલે કામ ચીંધીને જ જાય કે આ બધું સુધાર નાખજે. મેં કીધું હા, એ જ કામ બાકી રહી ગયું હોય ને યાર. બાકી આ રીતના કપડાં જોવો આપણા કેવા છે મસ્ત, બ્લેક અને બ્લુ જીન્સ. ગાઈસ કીડીયું જોઈ લ્યો, કીડીયું. ઓ ભાઈ જોઈ લ્યો ભાઈ, ઈંડા છે આમાં કીડીયુંના. ક્યાં છે? આથી અંદર. ઓરે મને ચડી ગઈ ઈંડાવાળી કીડી. જો હા, જો ભાઈ કીડીના ઈંડા જોઈ લ્યો. લે ભાઈ, ઓ ભાઈ લરે નથી મારતો કેમેરો. હા હવે દેખાણા. જો આમાં કીડી પુરાણી ગાડી દેખાય. એ ભાઈ કીડી યાર એમને એ ડબલામાં એ પીવે તો એને આપણે કઈ થઈ ન જાય. બધા હરખા જ છીએ આપણે, બધા હરખા જ છીએ આપણે. ગમે આપણે તો સાકર રોટલી ખાય પણ મોઢું બોરી એમાં તો શું પાણી ગંધારું થઈ જાય. અરે યાર છોટી સોચ. જો ભાઈ કૂતરી માટે હે ને હવે આ લઈ આવ્યો હું ગોળનું ડબલું. એને આમાં પાણી પાવાનું, કારણ કે આ ડબલા મમ્મી ના પાડે કે અમારે મોઢું ધોવું હોય. મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં, લે ભાઈ લે પી ઉંદેડા લે. કાં ખીજામાં જોયું કે મારા મમ્મીનો ઓલો જોયો સ્વભાવ એકદમ ઓલું ઉડાકુ. અબે લાઈવ ખીજાઈ ગયા યાર મને. હવે ખીજાતી નહીં, બાકી હું વયો જઈશ બાની ઘરે. તાર બાન ઘરે વયો જઈશું.
હાલે તારે ક્યાં જવું હે? આને કેવું સારું, આને કોઈ ખીજાય જ નહીં બિચારાને. એ અલોન જિંદગી જો એને બહાર જવું છે પાછું. હાલ જા તો બેઠી રે ને, પાછી બેઠી છે ઈ. લાય એના હાટું ઠંડક કર દો. બેઈ જા બેઈ જા બેઈ જા ને બેઈ જા. નહીં તારે કેમેરો ચાલુ હોય તો જ તારે ખીજાવાનું મને. રેડો રેડ થાતી વિડીયો હાલે હાલ હાલ કચરો વીખે ને એટલે જ મેં અંદર કરવા દેતું. હાલ અટ અટ બટ પાણી પીવું જ પેલા બેહવું તો બે જા ન્યા ન આવતી. હાલ ભર બપોરે યાર એક તો કુતરી વાહ મને ખીજાઈ જાય યાર. હાલે હાલ જો બે ગઈ હવે બે ગઈ. કેવી અપલખની છે હવે ઊભી થતી નહીં અહીંથી, બાકી બહાર નહીં નીકળવા તો સમજી ગઈ. ઊંધું મોઢું કરમાં ઓલું તો ફરકતું જ નથી અહીંયા. એ પેડા દંડા બેઠી રહે થતી નહીં ઊભી હવે. હાલો કઈ છે હુઈ જાય એટલું હાઈમ્બ્રા પછી દીદર ન આવે તો હુઈ જા હવે હલતી નહીં. કીડીયું તને શું ફેર પડશે? ગુડ મોર્નિંગ ગાઈસ. હજી હું ગાઈસ જસ્ટ ઉઠો બપોર પછી અને એમાં સપનામાં હું આવ્યું ખબર હે? બપોરે સપનું આવ્યું, સવારે આવ્યું. સપનામાં આવ્યું ખબર? હું કટારિયા અને બીજા અમારા બે ત્રણ દોસ્તારો હે ને, આ સપના બધું ગતનું મિક્સ થઈ જાય. જો એક મારા નેબી નામ ભણતો એક દોસ્તાર વિવેકને ઓળખો ને? વિવેક, એક હર્ષ અને બીજા બે ત્રણ દોસ્તાર યાદ ન થાવ તો આ બે દોસ્તાર હતા પ્લસ કટારિયા હતો મારો ભેગો. લવ કટારિયા કરપ્ટ. ઈ સપનામાં આવ્યો ભાઈ. અમે બધા હારે કોલેજ કરતા હતા, મસ્તી કરતા હતા. આય મજા આવી ગઈ યાર, મોજ આવી જાય ભાઈ. આવું સપનું આવે ને જ્યારે. આની પહેલા બે ત્રણ સપના હોય તો મેં તમને કીધા નહીં, એટલે આજે નહીં બહુ પહેલા. એમાં તો એલવીસ યાદવ હોય બધા આમ બધા એલવીસ ભાઈ આમ બધા બેઠા હોય ને આહા મજા આવે યાર. આવા મોટા મોટા સપના આવે ને આહ મજા આવી જાય. માં કસમ જેન્યુઅનલી આજનું સપનામાં મોજ આવી ગઈ યાર. તો હાલે તો મોઢું ધોઈ લઉં, પાણી પી લઉં, કારણ કે પથરી હે. એન્ડ ઓલી દવા પીધા પછી ઘણો ફેર હે. દુખાવો થોડોક શાંત પડ્યો, પણ આપણે દુખાવો શાંત નથી પડવાનો, આપણે કાઢવાની હે પથરી. જાણું તમને તો ફટાફટ મોઢું ધોઈ લઉં, કાયગા એન્ડ પછી પીવું પાણી એન્ડ પછી કરીએ આગળની કાર્યવાહી. તમે તમારું લાઈક કરતા રહેજો. ઓકે ગાઈસ, જય બાપા. યાર કંઈક તો મને બીક લાગે યાર કે હું ઊંઘવા જાઉં ને મારી માથે આખું બાથરૂમ સાડાસ પડી જાય તો જો હાલે જ જોવો તમે ખાલી. આજો કાલ રાતનું તૂટેલું છે દેખાય. પાણી જાય અહીંથી, આ પાણી જાય જો અહીંથી તૂટી ગઈ છે. દેખાય તમને કઈ લેવાય. બહુ બીક લાગે ક્યારેક તો નાતા, કારણ કે જો થોડુંક છે ને આનું સિસ્ટમ આવી ગયું. હવે આને કડિયાને કીધું ને તો કડિયો કે આ નો અમારાથી ચંદાઈ જો ઓલાય માનમાં ના ચાંદ દીધું. પછી હતું એવું થઈ ગયું. દેખાય તમને? સંડાસ હજી સારું છે, બાથરૂમ એટલે સોરી સંડાસ હજી સારું છે, બાથરૂમ બહુ વીક. તો બધું કોઈ કંઈક એમ થાય કે માથે આવશે તો કાંઈ વાંધો નહીં, ભગવાનની દયા છે, એવું કાંઈ ન થાય. ઓકે, સ્ટે સેફ. શું કહેવાય, આ કેટલા વર્ષ જૂનું છે મકાન? તમે ગેસ કરજો કમેન્ટમાં, કાલે કહીશું વર્ષ. કમેન્ટમાં લખી શકજો કે અમારું આખું મકાન છે એ કેટલા વર્ષ જૂનું છે. કમેન્ટમાં એકવાર છે ને આંકડો લખો. ઓકે, જે સાચું લખશે ને ચૂમિયા આપીશ. જસ્ટ કિડિંગ. ના આપીશ. જસ્ટ કિડિંગ. જો એ બહુ જોમાં તમે તો કહો કે પ્રીતેશ તું તો ઓમાં રહેતો લાગે કબાડખાનામાં. કાંઈ કબાડખાનું નહીં કાકા, મકાન જૂનું થાય એટલે કાંઈક તો થોડુંક તો ઓલું થાય ને. બાકી બધું જો ટાંકો જો ટકાટક છે. ટાંકો બહુ ઊંડો હોય આમાં. ટેણીઓ એકાદો લઈ હોય ને તો આમાં ડૂબી જાય. રીએ નહીં હાજો
હા એ યાદ આવ્યું આ કેરિયર કઢાવ્યું ને એમાં આગળના બે ઓલા ખૂતા હતા ખબર તમને અમારી ગાડીમાં બે ખૂતા ઊભા રહેતા આમ સાઈડમાં એ ખૂતા ગદના ગેરેજ વાળા ત્યાં જ ભૂલાઈ જાય એ લેવા જવા જોઈએ યાદ આવે ને ત્યારે હા એ કામ વાંચું કર્યું મેં વિદેશ અને બેટની હાલત જોવો યાર હા યાર પછાડીને દઈ નાખી બેટની છોકરાને હા ને હજી એક વાત ગાઈસ હું તમને પૂછું કે શીલાજીત આવે શીલાજીત આપણે ઓરિજિનલ લેવી તો કઈ રીતના ઓનલાઈન મળી શકે મને એ કમેન્ટમાં કહેજો ને જરાક કોઈને જો ખ્યાલ હોય તો અને કોઈ વાપરતું હોય તો મને કહેજો ઓને પ્લીઝ ભૂલતા નહીં આના માટે કમેન્ટ કોઈને ખબર હોય તો કઈ રીતના લેવાય કઈ બ્રાન્ડની લેવાય અને એના ફાયદા ને બધું મને જરીક કમેન્ટમાં કહેજો યાર મારે એના વિશે થોડું કામ ડિટેલમાં જાણવું છે યાર જોને કોઈને ખબર હોય તો પ્લીઝ કહેજો યાર મને શીલાજીત વિશે આ બધી ઇન્ફોર્મેશન શીલાજીતની કઈ રીતના લેવાય કઈ બ્રાન્ડની લેવાય અને એના ફાયદા નુકસાન બધું મને કહેજો ઓકે હા પ્લીઝ બ્લોગ એન્ડ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ કરું કહી દેજો કમેન્ટમાં બ્લોગને એન્ડ કરતા અહીંયા જ ને નવા હોય તો સબસ્ક્રાઈબ ને જૂના હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ઓકે મિત્રો સપોર્ટ પ્લીઝ આપણે હજી 4K નહીં પણ 4K તો કરશું જ પહેલાં જે સબસ્ક્રાઈબ મારે કમ્પ્લીટ કરાવો બધા ભેગા થઈને ઓકે જય રામ રામ તો તમે સબસ્ક્રાઈબ ને લાઈક કરો તો સુધીમાં હું દેણું મેલતા ઓકે બાજરાનું